તો બરાબર ની નવરા બી હતો કાળી મેચ કઈ નાખી નવરાઈ તો આજ તો ઘરાક લેવા વાળા ખુશ થઈ જાય તો ત્યાં મગાવતો રે હા તો ફેવરેટ કુદા તો આ ફેવર તો નવરાઈ બરાબર નહીં કાળી મેચ કઈ નાખી નવરાઈ દાબીમ પોતું માર દાબીમ પૂછે કે લે હું ફોર પૂછ્યો દાબીમ પૂછે તો એ ભેટ નવરા કરે મત કરે દાબીમ પૂછે કાળી મેચ કઈ નહીં આ બદલાય બોલ પેલા દાબીમ પૂછે આ બધું શેપ કઈ નહીં હું ડોલે મકા લાવું પછી તો બીજું બોલ લાવો હવે ભલ લઈએ આપ તું શેપ કર દાબીન આ તો કાળી મેસ કર નાખી છે હવ હે આપણો અમેરિકાથી આબુ લાવ્યો જીવ ગચ્છે બરાબર લેતા પેલો પડ્યો આપણો અમેરિકાથી આબુ લાવ્યો લેતો લાવ ગચ્છે હેડો આબુ બાબુ કહો આ તો કાળી મેચ કઈ નાખી હે બાબુ ડોલ પડતાવ હવે કાળી મેચ થઈ હો કહો આમાં કઈ કરજો હાબુ ગવા દેતી નહીં મુઘા પાવનો હાબુ છે ને ગવા દેતી નહીં કહો પેરમાં કહો હા હવે કાળી મેચ દેખાય નવરાય પર દલાલી ફોન કરીએ હા ગોમો દલાલી જઈએ જે વળી બોલાઈએ મહા કે છે પેલા શૈલેષજી બીજું તો કોઈ નહીં હા એવો ફોન કરીએ હમણાં અમે દૂધ છો હાલે તાણે આપણે શેકડોન છે કહું નહીં તાણ લીટર દૂધ આલે એમાં હઈ રહેવાની લીટર દૂધમાં કંઈ કહેવાનું કે 10-12 લીટર દૂધ આલે એક ટંકી 12 લીટર દૂધ આપણે એવું કહી દેવાનું હવ 2 મહિના થાય દોવા દે બહુ કી જાય તાણ હા જો કાળી મેચ થઈ જાય કે ના થઈ જાય આ બાદ પોણી વેળો છું એમાં કઈ રેડી નથી છે ઉભા રહો દાદી જી હશે ઓ તારી જો તો ખરા જી હશે અહીંયા હા આ તો ખુશ થઈ જઈએ ત્યાં જેચી માની હશે તો ખરા એને તો ખબર કઈનો ફેસલો કરવાનો હોય આજ તો રહી રહી આજ તો રહી ના ખબર પડે કે આજ તો મારો ફેસલો થવાનો હોય હા હશે પાછી ઓ આ તો કિંમતે ફૂલ લેવાની હો કિંમત લેવાની જ છે ને દલાલને ફોન કરીએ તાણ કરો ફોન કરો હાલો હા બોલો શૈલેષજી તો હતા એટલે હાલ તો જ્યાં છીએ એક ભેંસ જોવા એવું છે એમ આપણે એક ભેંસ વેચવાની હતી ને કને વેચવાની તમારે ઓહો આપણા ઘરની જ છે કેવી છે ભેંસ તો સારી 12 લીટર દૂધ આલે એવું છે એમ ઓહો અને શેગોટી બેગોટીમાં શેગોટીમાં એક જાણી અને એક મોટી છે એવું છે અને ભેંસનું આમ બાવલું જેવું સારું છે ને આમ બાવલું કમ્પ્લીટ છે હા તો એક ગરાક સારું છે તો જો મેળ આવે તો હું લઈને આવું છોડો કેટલા વાગે આવશો લઈને આબામાં તો જો હાલ તો જોશું બહાર તે થોડી વારમાં આવી જાઉં ને હા તો આવો તાણ સારું હું ઘેર જ બેઠો અને ભાવતાલમાં શું કરો ભાવતાલમાં તમે આવો પણ આપણે વાત કરીએ ના લે યાર પહેલાં થોડું કીધું હોય તો મને ખબર પડે ના તમે આવો તો ખરા બે જુઓ પછી આપણે કિંમત કરીએ હા કિંમત તો કરીએ પણ જો પાછું હું ગ્રાહક તો લાવું પણ કોઈક સમજવું પડશે હા તો અમિત છો
પાછું એવું ના કહેતા કે કશું નહીં મેળ પડે. એ હા આવો હો? એ તો આવો હા હળો હું લઈને આવું તાં. એ હા બધી કાઢો સોલા આપણે ભેજ લઈ લેડો. બધી કાઢો સોલા આપણો. એટલે ભેંસ ભેંસ લેવી હતી આપણે શૈલેષજીને ફોન કરવા દેવું શું કરું હેલો હા બોલો બોલો. શૈલેષજી પેલું ભેંસનું કર્યું કોણ બોલ્યું? પંકજભાઈ બોલું પંકજભાઈ પેલા ટ્રેક્ટર વાળા. ઓવા હા બોલો બોલો શું કહેતા હતા કયો? પેલું ભેંસનું કીધું હતું તમને એટલે હા સારું એ તો મગજમાં જ નીકળ્યું. તમારે દાવની એક ભેંસ આવી છે, જબરજસ્ત ભેંસ છે. એવું કે ચાણા જવું તમે હાલ તૈયાર થતા હાલ જ જઈએ. તો લેવા તા હું આવું હું આ એક ભેંસનો સોદો પતાવું, હાલ જ પટાવી દઉં 5 જ મિનિટમાં. અને પછી આપણે હું તો જી હળો. સારું સારું હો હા હા ફર્સ્ટ ક્લાસ તમારા માટે તમારા દાવની જ ભેંસ છે. જબરજસ્ત સારું, ભેંસ છે. લેવા તા. હું તમને આટલો સોદો પતાવીને ફોન કરું. હો સારું સારું હા હળો. આજ તો ગ્રાહકનો ફોન આવ્યો હોય ને, ભેંસવાળાને વેતરવો હોય ને પેલા લેવાવાળાને વેતર બે ની આજ તો વેતરીને આ આઠમ હરખી કરી નાખવી છે. આઠમ મેળાઈ જાય કે બે ની આજ પટ્ટી પાડી જ લેવી છે. મેળાયો પેલા લેવાવાળા પૈસાવાળા એ કે વધો નહીં આવે એવો. પેલા બાપડા માપના આવે પણ તોય યોના પાણીથી લેવું તો પડશે જ કે લીધા વગર તો કોઈ ચાલશે નહીં. પંકજભાઈ તમારું ખોળતો આવ્યો આટલો બોલો. કેવું ચાલુ કયો તમારો નંબર તમે ફોન કર્યો તો પણ નંબર નીકળી ગયેલો હતો. એવું તાણ મેં કીધું જવા દે પંકજભાઈ ના ઘેર. ના પોણી તો નહીં પીવું. ચા બા પીતા જઈએ ના ચા તો ચોક પી લેવું રસ્તામાં. પણ પેલું તમે ભેંસનું કહેતા શું કરવું જવું છે? ઓ જવાનું જ છે ને લેવાનું જ છે લેવા પણ 100% લેવી હોય તો હા ફાઇનલ ફાઇનલ ઓ નક પછી આ પેટ્રોલ ઇન્જન બળતું ના નહીં. ના ફાઇનલ 100 લેવાનું જ રૂપિયા છે. લીટર હતા. એટલે તો ફોન કર્યો તો તમને હા તો બે જોડો હતા. લેવા તા પંકજભાઈ પાછા પેટ્રોલ ના પૈસા લાવો પછી 100 રૂપિયા. હા હાલ લઈ ઓહો ઓ શૈલેષજી આવો. હા તમારી ભેંસ વેચવાની હતી ને? ઓ આવો હા ઓહો. આવો હારાઈ લેવા વાળા લ્યો કા પોણી બતાવજો. લ્યો પોણી બતાવ લ્યો લ્યો. તમારે ભેંસ વેચવાની હતી? ઓહો આપણે વેચવાની. પાણી બોય બો યાર. આ જોન લેવા જ આમાં ભાઈ. લેવા જોઈએ. હા હા હળો પાણી બોણી પો ચાબા મેલો ચાબા મેલ લે. તાણ બીજું કેવું શાંતિ? બસ શાંતિ છે. બસ તાન ભેંસ જેવી છે આમ. ભેજ તો ઘુઘરાઈ જેવી ભેજ છે આપણે. એવું છે બસ ત્યાં આપણે ભેંસ તો જબરજસ્ત જોવો પાછી. તમને ગમી જાય ફટ લઈને. અમારા ભાઈને ભેંસ જોવો. હા ગમી જાય. બસ ત્યાં ગમી જાય એક થયું બીજું આપણે શું જોવો? ભેંસ જોવો. ભેજ ભેજ જો પછી કિંમત કરીએ. પહોંચ્યો પછી વાત કરો. હા એટલે પાણી તો સારું હો. પણ દરોઈનું રાખો શું? ધરોઈ ના ના સારું સારું શરદી ના થાય. હમ તાણ ભેંસ જો બતાવો હળો. લેવાડો તન. હાય હા રે જોઈ લે ભેજ. આ રીએ ભેંસ છે. હા રે ભેજ છે વેચવાની છે. ભેંસ તો સારી છે. બાવલું સારું છે હો. બાવળું કમ્પ્લીટ છે. તાણ એટલે આ ભેંસ તો સારી છે પણ એક શેગડું જાણવું હોય ને એ તો તમે ફોનમાં વાત કરી હતી યાર. પણ એક મોટું હજુ હવે ને. હા તો મેં તમને નતું કીધું કે મોટું ને એક જાણું હો. તો આમ પાછું ગરીબ છે પાછું હો. સારું ભેંસ સારી છે ને શેગડાનો થોડો લોચો હોય પણ પેલોને તો કોઈ ખબર પડશે નહીં. ઈવન વેટાળવી જ છે આ ભેંસ. ભેંસ તો માપની છે પણ વેટાળવી જ છે ઈવન. પેલાને પૈસા ઓછા કહેવા છે
અને આપણા પંકજભાઈને તો વધારમાં જ વેટાડીએ એમ કોઈ ફોલાવા દે હળો તો સારી જ છે બેસ તો મારી ઓલી પેલી રોમા માણેક જેવી લાગે છે જો કે ને આ જો કે એનું રૂપ ને જોવા તો પાછા રાગે રાગે મલકવાય છે બેસ તો સારી છે પેલા પંકજભાઈને ગમી તો જા પંકજભાઈ બોલતા નહીં યાર તમે આવો ભેંસ તો જોવો યાર હું જો ભેંસ જો જોવાને પૈસે નહીં અમે તો જોઈ પણ ભેંસ તમારે દોવાની અમારે થોડી દોવાની હે તમે જોઈ લે એટલે બધું આવી ગયું એટલે આ હું તો જોઈ લીધે પણ હું કહું એમ લઈ રહ્યો અમને તો ભેંસની ખબર પડે ખબર નહીં પડતી પણ અમારે તો 2 ટાઈમ દૂધ આવે ઘણું થઈ ગયું ના 2 ટાઈમ તો નહીં આમ તો 3 ટાઈમ આવતી તો 3 ટાઈમ આવે ઓ કારણ કે જો એક શેગડું આમ નેચું હોય અને કોમ હા એક 3 ટાઈમ આવતી તો શું કરવું લેવી છે ને ઓ લેવાની જ છે ગમતી હોય તો પછી કિંમત કરાવીએ હવે કિંમત કરાવી દો તમે તાર હા હળો તા એ ગોપાલભાઈ કિંમત શું કરો કે હળો બસ શૈલેષ જો હવે લાખ રૂપિયા લેવાની છે કિંમત આપણે અલે યાર તમે શું લાખ રૂપિયા કિંમત કહો ભેંસ તો જોવો યાર કમાઓ અલે તમે લાખ રૂપિયા શું કરો જો લાખ રૂપિયાની ભેંસ દેખાય તમને કિંમત સમજીને કરો તો જો ગ્રાહક આપણા પાસે સારું હો પૈસા હાલે એવું હો પણ તમે કિંમત હરખી કરો તો મેળા આવે બરોબર પણ શૈલેષ ભેંસ જોવો ભેંસ જેવી છે પાડા જેવી ભેંસ છે એટલે ભેંસ તો જોઈને પાડા જેવી ના હોય ભેંસ એ ભેંસ જ હોય તો કાળી ભમ્મર ભેંસ છે જોવો આ કાળી તો ભેંસ કાળી જ હોય ચોકત પૂરી હોય પાછી કામ પછી એ તો ભેંસ તો જોઈને કિંમત કરો ભેંસ તો જોઈ જુઓ એનું એક શેકડું હોય જમીન હ અને એક અધર હ એ તો શેખરામ તો આપે તો શેખરાઈ જોવી શેકડે નહીં દોઈ પણ એનું આમ રૂપ દેખાવું છો કે રૂપિયા કેવું દેખાય અસલ એ દેખાય પણ આમ તમે કિંમત સમજી ગયો કારણ કે જો આમાં તમને તો મેં પહેલથી કીધું જ છે કે આપણું કોઈક દલાલી આલવી પડશે હા એ તો બરોબર અને પેણીએ મારે થોડુંક વખત તો મારે પછી છોકરો નહીં જીવાડવાનો હા એ તો બરોબર કરીએ હેડો કિંમત એક તો મારે એમાં કાઢવું પડશે કેટલા બોલો મને પેલા તમે કહી દો કે હું આટલા સુધી આલ્યો એક હું પેણ કહું તો અમારા માટે છેલ્લે 70 હેડો ને એટલે યાર 70 માં ના મેળ પડે લે હું તો 40,000 રૂપિયા આલી દઈએ બોલોડો રોકડા 40 માં તો ના પોહાય યાર શૈલેષ એટલે પોહા હા રવા દો 40 માં રાખો 40 માં ના પોહાય યાર એટલે પોહાય જુઓ ભેંસ તમે જુઓ ભેંસ જુઓ નેચી હ પાછો એનો ખરિયાળો છે મોટો મોટો હોય શેકડો બે એક મોટું હોય ને એક ઝીણું હ એ તો કંપની ફોલ્ટ હઈ ને હવે કંપનીનો બધાનો ફોલ્ટ હોય મારે એવો તો ફોલ્ટ જો માથામાં ટાલ પડી જાય એ તો હોય તાણ એક આવું 40 રાખો હું પેલા ધણીને હે ને ખોલાયું અને તમારે કેટલો કહી કોઈ બીજું આટલા પૈસા નહીં આલે પાછું આ તો હું આ પેલા ભાઈને ખબર પડતી નહીં ને એક તમને 40 વળગાવ ને 40 કોઈ હાલશે નહીં આ લેડો ને 40 હેડો હા રડો તાણ તમે પાછા કોઈ કહેતા ના કશું હા 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 રડો જોડો અમે ઓને કિંમત કરીને અમે નક્કી કર્યું કે આટલામાં એ તમને હું આ ભાઈને ગોઠવું અને તમને મેળ આવતો હોય તો ભેંસ આલજો હો હું ભાઈને પૂછી લઉં પહેલાં આ બધા પંકજ હેઠ જો પેલા તો લાખ રૂપિયા કહેતા હતા ને પણ હવે લાખમાં તો ના લેવાય પણ છેલ્લે યુવાની 80,000 સુધી આવશે 80,000 હવ થોડા અલ્યા હું ખાસું મથ્યો જેટલું હું કીધું હું ભેંસની ચેટલી ખોમીઓ કાઢીને બધું એ કર્યું એટલામાં તો ના પોવાય પણ નહીં પણ ધણી મોનતો જ નહીં શું કરવાનું કે ના થોડા નહીં તોડે એમ બરોબર હું એટલા કૂટતી હું આવું એટલા કૂટીને લાવ્યો એ તો ના પાડતો હતો હું તને પૂછ્યું નહીં પણ મારી રીતે હું કીધું કે 80,000 છેલ્લે આલી દેવું 80,000 ઓવ અને ભેંસ આપણને પોહાય એવી હ એ તો 1,20,000 માં જ હ તારે વેચવી છે તો હું વેચાયો એવું ઓવ તું ચિંતા કરે ને આપણે 80,000 માં લઈ રહો પછી એ ભેંસ નહીં મળે પાછી લઈ લે ભેંસ સારી છે 3 ટાઈમ દૂધ આલતી છે સારું લઈ આપણે તો ભેંસ જોઈએ ને ખબર આપણે વેપારી ને કે ભેંસ જોઈએ ખબર પડે શું કીધું હા લેવડો આપણે કીધું એ નક્કી ઉભા મામા ભાઈને વાત કરી જોઉં પેલા હાર પૂછી લેવડો અમારા સાઈડમાં આવ્યું 40,000 માં ભેંસ આલી દીધી હે એટલી કિંમત ના કરાય લે તા કેટલી કરાય તું ભાઈ કે દુશ્મન એટલે 40,000 બરોબર આપો છો દૂધ આલે તમે 2 ટાઈમ કે દૂધ ના આપતી હોય તો તાન તમે દોવા દે મને નહીં દોવા દેતી તો આ ટોલ્યો ચોથી લઈને આવ્યો દલાલી એટલે તો આપણે ઓળખીતા હતા તું ઓળખીતા તો થઈ ગયું તાન તો હું તને નતું કીધું તારા નજરમાં કોઈ હોય તો દલાલી બોલે હારો એ બીજો હોય જ નજરમાં દલાલી કોણ હ મારા હાઠું હા તો બોલાવ ઊભા હતા હું મારા હાઠું બોલાવો તારો હેલો કરણજી
બોલો આડો. આપણે એક ભેંસ વેચવા નથી અત્યારે ઓહો લે આ હું તો બહાર જેલો છું. એ કોક ટાઈમ કાઢીને આવો તાને હમણાં આવું હેડો ઘરે રહીને અડધા કલાક રહીને. જેટલું બને એટલે વહેલું આવજો એ હાર હેડો. હા નો ફોન આવ્યો તો તે ભેંસ વેચવાનું કહેતા મને પેલા અલ્પેશજી ફોન કરવા તે ભેંસ લેવાનું કહેતા હતા તે. હેલો હા બોલો કરણજી. અલ્પેશજી ચો હતા? આ રહ્યો ઘેર. આ ભેંસ લેવાનું કહેતા લેડો ભેંસ જોવા જઈએ હતી. ચોકણ હા અત્યારે. આમાં આડું નીકળ હા તે લેડો ભેંસ જોવા જઈએ. હા હાલ હા રેડો આવું ઘેર તમારા. હારે હેડો. એટલે ઓન તો ભેંસ લેવાની કહું હજી આયા નહીં ફોન કરવા દેજે. હા લ્યો હું બે તો આવી ગયા. તમે શું કે ગોટા ખાવા રહ્યા હતા? શું ઘેર આ ફોન સ્વિચ ઓફ થઈ ગયું ઘરે કહેજો. ના તમે તો બીજા દલાલ બોલાયા શું? લ્યો મને બીજા દલાલ બોલાયા લાગે. એનો કહેતો હતો કીધું આપણે લઈ જ રહીએ, આપણે ભરી જ લેવાની તાત્કાલિક જ. કીધું તું ને તમને લઈ લઈએ. પણ આ શિખર આ પેલો ચોથી હાડું બોલાવ કરતા હતા ને તે હાડું બોલાવીને આવીને હાડું જ છે જાણે. એ વેપારી જ લાગે. એ પેલો ડાબડી મોઢો હતો ને એને જ હા એ વેપારી જ લાગે એવું.